રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાએ જગતના તાતની ચિંતા વધારી છે। એક તરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા ઓછા ભાવના કારણે આર્થિક સંકટમાં મુકાયા છે ખેડૂતો। ખાસ કરીને ડુંગળી અને ટામેટાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને ખર્ચ પણ માથે પડી રહ્યો છે। ડુંગળીના મળના માત્ર 150 થી 200 રૂપિયા અને ટામેટા 6 થી 8 રૂપિયા કિલો વેચાતા ખેડૂતોમાં ભારે રોષ છે। હવામાન વિભાગની વધુ આગાહી વચ્ચે ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક સહાય અને યોગ્ય ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે। નથી આવ્યું અને ઉત્પાદન નથી આવ્યું, એની સામે પાછો ભાવ પણ નથી મળતો બજારની અંદર। જે અત્યારે શાકભાજીની અંદર ખાસ કરીને ડુંગળી જોઈએ તો ડુંગળીની અંદર અત્યારે 150 થી માંડીને 150 સુધીનો ભાવ છે। ખરેખર અત્યારે હોવો જોઈએ 350 થી 500 ની વચ્ચે હોવો જોઈએ, બરોબર, તો જ આ ખેડૂતને પોસાય, બાકી ન પોસાય, કારણ કે દવા ખાતરના બધાના ભાવ એવા છે। કારણે શાકભાજી અને ઘઉં ડુંગળી એવા પાકોને નુકસાન થયું છે। એને લીધે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને હજુ પણ આગાહી છે? હજુ પણ હમણાં 29 થી 31ની આગાહી આપેલી છે, એટલે ખેતરોમાં પાક પડેલો છે એને પણ વધારે નુકસાની આવશે પાછી। ભાવ છે માવઠાને લીધે પાક પલટી જવાને લીધે પૂરતો ભાવ નથી મળતો।